મોજમાં તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ છે કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ અને ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. તો ગાઈસ આજે છે 29મી તારીખ અને આજે છે સોમવાર અને આજે પાવન દિવસ છે, પૂનમ પણ છે અને વટ સાવિત્રી વ્રત છે. તો ગાઈસ તમે જણાવી દઉં કે અંતિમ સમયે રીતિકાના નસીબે સાથ આપ્યો છે અને એને વટ સાવિત્રી વ્રત રાખી પણ દીધું છે. અને ગાઈસ એ તો ઉપર તૈયાર થવા માટે ગઈ છે, પણ બ્લોગની શરૂઆત મેં નીચેથી કરી છે. પણ ત્યાં સુધી મારી બે વાક્ય તમારી સાથે એક શેર કરવા છે કે સિંદૂર દરેક સ્ત્રીના માથે શોભે છે. સિંદૂર દરેક સ્ત્રીના માથે શોભે છે અને એ ત્યાં કાયમ રહે એવી દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓને મારી હાર્દિક શુભેચ્છા છે. તો ચલો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છીએ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવા સમ નહીં લીધું? ઓ નહીં લીધું. વાત તો આ છોકરાને પહેલા નવડાયા ત્રણેય ના હા હા. અને ત્રણેય નવડાયા પછી બધું નહીં. ગુડ મોર્નિંગ અજય દેવગન. ગુડ મોર્નિંગ. મમ્મી વ્રત કર્યું આજે. ના. મમ્મી વ્રત કર્યું. મમ્મી લાલ લાલ સાડી પહેરી તે જોઈ? હે ચલો મમ્મીને બતાવીએ. મમ્મી કઈ ગઈ? ઉપર તૈયાર થાય છે અને તૈયાર કેવી રીતે થાય? તૈયાર કેમ થાય? શું લગાવે છે? લિપસ્ટિક લગાવે છે? જોઈ લો ગાઈસ, વિને ખબર પડી ગઈ છે. તો મમ્મી પૂજા ક્યારે જવાનું છે? 10 વાગ્યાનું મુહૂર્ત છે કેમ? 10 વાગે મુહૂર્ત છે. 10 વાગે. તો ગાઈસ આજે તો દરેક સ્ત્રી વટ સાવિત્રી વ્રત કરવાની છે, બટ કોઈ કરે ના કરે, પણ રીતિકાએ આજે પહેલી વખત વ્રત કર્યું છે. ખબર નહીં એની આવડે કે નહીં આવડતી વિધિ. એને બહુમને ફોન માર્યો. મમ્મી શું કીધું? 10 વાગ્યાનું મુહૂર્ત છે. 10 વાગ્યાનું મુહૂર્ત વાગ્યા જેમ કીધું. આજે સ્કૂલ ખુલી છે મમ્મી? ખુલ્લી જ છે ને તામે મેસેજ જોઈ લે ને તું. તો પછી આ લોકો સ્કૂલે મોકલીશું છોકરાને? અને મોકલવા જ પડે ને તાની સાન. બસ આ ભાઈ મોકલી દે. આખો દન પજવ હા હા. હેરાન કર આપણને. ચાલો ગાઈસ, હવે જે છે રીતિકા જોડે બીકોઝ 1 કલાકની તૈયાર થવા માટે ઉપર ગઈ છે. જોઈએ તો ખરો એનો શાહી અંદાજ, એનો શાહી લુક કેવો લાગે છે. ઓ વાવ, જોરદાર ગાઈસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જોરદાર લાગો છો તમે બેટા. કશું એક લાગવા મિનિટ. જ જોઈએ ને જોરદાર. કમ્પ્લીટ વચ્ચે ફરી વાવ માય ફેવરેટ. ઓહ આજે તો સિંધુ નથી કરવાની. હે મંગળસૂત્ર જો કમ્પ્લીટ જોરદાર. એ તો દરેક સિંધુ રૂજકા લાલ સાડી પહેરે ને આજે? એટલે પહેલું વ્રત હોય તો લાલ સાડી પહેરે. મારું પહેલું વ્રત છે અને દરેક જણની ઈચ્છા પ્રમાણે. હા ના લાલ રેડ ઓલરેડી જ પહેરવાની, પણ બીજા વ્રતમાં તમે લો તો કંઈક કાળું ભૂળું એવું બધું ના પહેરે. કેટલા વાગ્યાનું છે? મુહૂર્ત 10 વાગ્યા પછીનું છે. આપણે મોડું જ થશે ને. કેટલા વાગ્યા? 9 વાગે. 9 વાગી ગયા. તો હું પૂજાની થાળી તૈયાર કરી દઉં. પૂજન થારી થઈ અને પણ જવાનું ક્યાં આપણે? જવાનું આપણે વડે સનેસ મહાદેવ ને? હા ત્યાં જવાનું. બહુમણ કરાવે તો ને પોતે કરવું. પણ ત્યાં એ લોકો નવરાજ હશે. બસ તો પછી એ તો હું બોલાવી આવીશ પેલા એનો આપણે 50-100 આપણે એ દાન તો દક્ષિણા તો આપવી જ પડે એમને એમય. તો પછી નહીં થાળી છે ને અહીંયા લે. કયા થારી? હું ભૂલી ગઈ થાળી. તો ગાઈસ આજે તો જો ગઈકાલે પેલી સાડી લાયા હતા ને રીતિકા? કેટલાની હતી સાડી? આ 900 રૂપિયા. 900 રૂપિયાની સાડી. જો બ્લેક બ્લેક. પણ ખરેખર આ સાડીનો ઉઠાવ ક્યાંથી આવે છે ખબર પડે છે તેને? અને આ બ્લાઉઝ થી અને આ ડાયમંડ થી જોરદાર લાગે છે. આ દસમાના વ્રતમાં પણ ચાલશે જીલું. ચાલે જ ને બધે. તો ગાઈસ 10 વાગે અને ફોન મારે મેં કીધું તું બોમનને ફોન મારે 10 વાગે પછી લીધો. એ ટીપાશંકરના હા 10 વાગે પછી. 10 વાગ્યા પછી કીધું તો ટેન્શન નહીં. ચાલો નીચે. જઈએ. હવે એક કાચની થાળી તમારે લોકોને લાવવા જેવી લાગે છે પણ. બે થાળી છે પિત્તળની. અને અત્યારે ચા પીધી? ના ચા નહીં પીધી, કારણ કે બધી પૂજા કર્યા પછી ચા અને પાણી એમ પીવાનું. પાણી હોતી? હા ઓ બાપરે. અને આજે આખો દિવસ રીતિકા પાણી પીવાનું? હા પીવાય જ ને, ખવાય ફ્રૂટ બ્રૂટ બધું ઉપર ખાલી પાણી ના પીવાય? હા, પાણી પીવાય પણ પેલું બધું એ ના ખવાય. પૂજા કર્યા પછી પાણી પીવાય? હા પૂજા કર્યા પછી. ગાઈસ અત્યારે જો પૂજાની થાળી રીતિકા સજાવે છે. આ લાલ વાળકી શું કરવા લાયા? એટલે બધું વાડકીમાં અલગ અલગ સામાન બધું ભેગું ના થઈ જાય ને એટલા માટે અલગ અલગ બધી વસ્તુ અલગ અલગ વાડકી રહે તો હાથમાં આવે ભેગું ના થાય. તો ગાઈસ પણ ખરેખર આ વ્રતનું એક શું કહેવાય સાચું મહત્વ તો રેડ વસ્તુથી ચાલુ થાય છે મને એવું લાગે છે. કેમ કે જે પણ વસ્તુ વ્રત સાચીમાં વપરાય છે ને એ મોસ્ટ ઓફ તો લાલ કલરની જ હોય છે. એ સુહાગનની નિશાની એ છે એટલે લાલ છે નહીં? જો રીતિકા શું લઈને આવ્યા છે જોઈ લો. હા વારકો છે? વારકો છે પપ્પા કે બોલો? નો વારકો છે એવું? જોઈ લો ગાઈસ આમાં અબીર કંકુ ગલાલ એ બધું ભરસી. આમ એક બાજુ ચોખા છે આ રીતે. આ ચણા શું કરવા પડે? ચણા પણ જોઈએ. કેમ? એમાં ખાસ મહિમા છે ચણાની. શું વાત છે? તો પછી મહિમા થોડું તો કઈ બતાવો. ના ખાઓ. ખાતું નહીં કશું અંદર પડ્યું છે એટલે માટે દૂર કર્યું.
અત્યારે માટે છે એટલે બધું ઓલરેડી તું નવું લાવ્યું છે એમ ને નવું જ લાવી એટલે બધું વર્ષો વર્ષ મૂકી દેવાનું એટલે ચાલે ખરું. એટલે વર્ષો વર્ષ કરવું પડે વ્રત હા દર વર્ષે કરું થોડું એક દિવસ જોઈ લો ગાઈસ પૂજાની થાળી રેડી રીતિકા કરે છે હવે પૂજાની થાળી રેડી કરીને ગાઈસ અમે નીકળીશું ખેતરમાં જવા માટે અને લાઈક બુક બતાવી દો પવિત્ર વ્રત કથાઓ 12 માસની પ્રાચીન તો હું શું કહું છું જીલું આ તું ત્યાં વાંચીશ એટલે વ્રતની કથા છે તો કથા તો કરવી પડે ને ત્યાં. ઓ બાપરે ત્યાં વાંચવું પડે હાથમાં ચણા લઈ હા અને પછી બેસીને કથા કરવી પડે ને પછી કથા કરીને પછી આવવાનું. ત્યાં શાંત હોય વાતાવરણ તો કઈ બેસી એટલે ભાઈ કેટલી લાંબી કથા આવે તું વાંચ વાંચ કરું 2-3 પેજની આવે. ઓ બાપરે તો એ કેટલી વાર લાગે 10 મિનિટ લાગે નહીં વાંચતા જો લો ગાઈસ એમ તો કોઈ પણ મેં વાંચતા જોયું નહીં રીતિકા આવી કથાઓ મનથી હા નકર બાકી આ ફરજિયાત નહીં ખબર પડી ઘરે તો વાંચવી જ પડે કથા તો સાંભળવી પડે ને કરવી જ પડે. એવું એમ હા ફરજિયાત છે. તો ચાલો ગાઈસ હવે રીતિકા થાળી સજાઈ દે પછી આપણે નીકળીશું જો આ બધું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું હવે ફોટોશૂટ કરવા માટે એક જણને બોલાવવું પડશે મારે બોલ બોલાવું છું. નહીં ચાલો ગાઈસ ચુંદરી પણ લીધી છે એટલે અરે રીતિકા અમુક લોકો ખબર છે ને એ આપણે ચુંદરી હોત ઓળે છે એ પાનેતર મહારાજ મહારાષ્ટ્ર ના ના આપણે અહીંની મેં રીલ જોઈ છે અમુક એરિયામાં અમુક જગ્યાએ બધું અલગ અલગ છે. તું જોઉં તું જેમ કે આમ એમનું મેરેજ ના હોય એ રીતે તૈયાર થાય છે બોલ હા પહેલું વ્રત હોય ને જે લગ્ન મેરેજ કર્યાના વર્ષમાં એટલો તો ભાઈ તું લગ્નની ચોલી પહેને તા આઈ ના રહ્યા અત્યારે. તે તું જાડી થઈ ગઈ એમ ચલો માતાજીનો શણગાર માતાજીનો શણગાર છે અને જો હું આ કહેતો હતો આ શું કહેવાય દોરી ને નહીં. તા આ છે આ નથી. હા એટલે આખું વેટી દેવાનું હા આખું કરવાનું 108 વાટા કરવાનું 108 થાય ખરા થાય જ ને ત્યાં. ચાલો ગાય જોઈએ કે રીતિકા પૂજા વિધિ કેવી રીતે કરે છે શું છે બોલો ને ચલો નારાસડી અને રજા પાડવી. ના રજા ના પડે બેટા તો પછી હું પેલું જે આજે ગ્રીજો મિલ્ક આવવાનું છે ને એ કેન્સલ કરી દઉં તો આ છે ને એ આપણે જે આપણા બોમણ હોય ને એમની પત્નીને આપણે પૂજાપો દાન કરવાનું એટલે જે શણગાર હોય ને હા. આ સ્ત્રીનો શણગાર એ લાવી. એવું કોને કીધું છે એવું કોને કીધું નહીં આપણે દાન કરવું પડે જરૂરી છે ઉપવાસ કરીએ તો જ ફળ મળે. એવું એમ એટલે આ શું કહેવાય પંડિતજીની વાઈફને આપવાનું હા પંડિતજીને આપણને પંડિતજીની વાઈફને આપવાનું. વાહ 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 ચોખા અરે અરે એવું નહીં કરવાનું બેટા હા એવું નહીં કરવાનું તો આવું અમારે શું શું આવી ગયું બધું તારે ઓકે છે બધું કંકુ ડબ્બી છે ને લઈ લીધી. હા છે આ બધું ઓકે રેડી અપ ટુ ડેટ છે ચલો આ પ્રસાદ છે ચોખા, પછી આ હળદર રોજ. લેવાની. આ વાટકી. તો ચાલો ગાઈસ ફટાફટ હવે અમે લોકો નીકળીએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે મમ્મી તમે આવો છો પૂજા કરવા માટે ખાના બનાવજે જમવાનું બનાવો છો મોકલું ખાવા બનાવું પીવું તું સ્કૂલે જવાની છું ચલો પીવું પણ સ્કૂલે જશે તો ગાઈસ અમે લોકો જઈએ છીએ હવે સન્યાસી મહાદેવે અને ત્યાં આગળ જોઈએ છે ગીરદી હોય છે કે નહીં હોતી બટ ત્યાં તો નહીં જ હોય ખેતરમાં જવાનું છે એટલા માટે બાકી બજારમાં બહુ જ ગીરદી છે એટલા માટે મારે વિડીયો શૂટ કરવાનો છે બ્લોગ શૂટ કરવાનો છે એટલા માટે મૂકું ત્યાં આગળ ખેતરમાં જ જઈએ તો ચલો મળીએ ખેતરમાં ઓકે ભાઈ તો ચાલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ સન્યાસી મહાદેવ પૂજા પાઠ કરવા માટે ને રીતિકા પર રેડી થઈ ગઈ છે ચલો જઈએ ઝૂલા ખાવાની મમ્મી પૂજા કરશે તો ચાલો આપણે ખેતર વિસ્તારમાં આવી ગયા છીએ પણ મને તો લાગે છે કે આજે બહુ સારી વ્રત છે તો આજે કાયદેસર વરસાદ પડશે શું કહેવું જીલું ખબર નહીં આવું પડે તો સારું. પૂજાની થાળી પણ ઓકે છે જો તો ચાલો મળીએ મહાદેવના મંદિરે અને તમને ખબર છે કે મહાદેવના મંદિરની સામે જ એક વડ છે ત્યાં આગળ અને ત્યાં જ અમે લોકો પૂજા કરીએ છીએ ગમે તે પ્રસંગ હોય તો કળશને અંદર નાખી દેવાનો પછી ધીરે ધીરે લોટો લઈને જ ફરવાનો પછી છેલ્લા પૂરો થાય ને ત્યારે પછી પાણી ચડાવવાનું બરોબર ને અને અંદર લોટામાં જ રાખવાનું. હા એટલે તમારે શું આ ભેને કે એટલું તૂટે નહીં સાચી વાત અને આમે તૂટવો નહીં જોઈએ ના સાચી વાત ધ્યાન રાખજો 108 મારવાના છે પૂરો થતા લાગે. પૂરો થતા લગી ગયા 108 આંટા મારવાના છે બટ મારાથી તો 108 ગોળ નહીં ફરાય રીતિકા ફરશે હા હા એ વસ્તુ સાચી
આમ તો 21 કે ગમે તે ફરેલું ચાલે ને 5, 11, 21 પણ હવે જેની મનની ઈચ્છા ના એટલે આમાં શું છે ખબર છે? જેમ કે 21 ફર્યા કે તો કાયમ મનની ઈચ્છાથી હા એવું છે એમ ને હોય. બરાબર આપણે 108 ફરી જશે એક્સરસાઇઝ તો થશે તો ભાઈ બેટા સાઈડમાં રહેજે રૂહીબેન સાઈડમાં 3 છે આજે 2 કિલો વજન ઓછું થશે કેમ કે મંડી તો એવું કીધું છે કે તમે 21 કરી શકો છો પછી મૂકી દેવાય તો રીતિકા ના એવું કહે છે કે જેટલું પેલું દોરડાનો ગઠ્ઠો છે ને એ આખો મેં પૂરો કરીશું એમ કહે તો એ તો 108 થાય તો 108 વખત રીતિકા ફરશે પછી જવા આવ્યો હા એટલે આ શું કહેવાય બહુ જાડું છે ને એટલા માટે પછી લાંબુ થાય એટલા માટે વહેલું પતી જાય અને પેલું શું ત્યાં છે સામે જો પેલું સામે ત્યાં આગળ પૂજા થઈ શકે છે પણ ત્યાં કોઈ પૂજા નહીં કરી બટ અહીંયા પૂજા થાય છે આજે કમ્પ્લીટ થોડું બાકી કહેજે ગાઈસ અમે લોકો આવી ગયા છે મંદિરે અને રીતિકાના વરસાદની પૂજા પણ ચાલુ થઈ ગઈ છે તો તમને અત્યારે બતાવું જો ચામુંડા વૈભૂતા વિહારણી કાલરાત્રી નમોસ્તુતે ઓમ સાવિત્રીમાતાય નમો નમઃ પશ્ચિમે સંવેદા નમોત્તરે અર્થવેદાય નમો નમઃ પછી અંદર ફૂલને ચોખા પધરાઈ દો નમઃ જો ભગવાન સૂર્ય સરસ્વતી કાવેરી નર્મદા સિંધુ સહિત બરાબર તો આ જળ અમારે પૂજન યોગ્ય બને તો એને પવિત્ર તમે કરી જોઈએ હાથ જોડી રાખો આ કૃષ્ણ વર્તમાનો નિવેશ અમૃતિ જમ્મઃ હિરણ્યા સવિતારત્ન દિવ્યાની ભુવનાની પ્રસન્ય આની અર્થવર્ણમ હવે જે અંદર ફૂલ મૂકેલું છે ને એ ફૂલથી ચારે બાજુ પાણી છાંટી દે અપવિત્ર પવિત્ર વાય સર્વાસ્તગતો વિવાય સ્મૃતિ પુંડરીય વિષયંતર બિંબ સૂચિ હવે હાથમાં જળ ફૂલ અને ચોખા રાખવાના નમઃ જેઠ માસે શુક્કારી પવિત્ર માસે શુક્લ પક્ષે પૂર્ણિમાસ્યામ વટ પૂર્ણિમા નિમિત્યાયમ વટ સાવિત્રી વ્રત નિમિત્યા અમુક જમાનસ્ય તમારું નામ લેવાનું તમારા ઘરવાળાનું નામ લેવાનું તદન ગતવન મમ આત્મા શુદ્ધિ સમૃદ્ધિ પુરાણ કુટુંબી પ્રાપ્તર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ લક્ષ્મી ચિરકાલ આયુષ આરોગ્ય કામના સસિદ્ધર્થ બોલજો ભય વ્યાધિ પીડા મૃત્યુ હરાર્થ ઐશ્વર્ય પ્રાપ્તિ સહિત લક્ષ્મી પ્રાપ્તિ કદાચ એ નોકરી કરતા હોય તમારે વ્યાપારમાં વૃદ્ધિ થાય અને અમારે ઘરમાં સુખ શાંતિ સારી રહે આયુષ્ય આરોગ્ય સારી રહે એવી રીતે પ્રાર્થના કરી અને વટ સાવિત્રીનું વ્રત કરે એટલે ભગવાન નારાયણને યાદ કરવા પડે બરાબર તો લક્ષ્મી અને નારાયણને સાથે તમારી પૂજા કરો છો તમે સ્વીકાર કરો છો પેલી કઈ ઘર મૂકી દો પ્રિયતામ નમઃ હવે પેલો પણ નાળા ચડીને બધું બાંધીને તૈયાર કરી દઈશું હરિદ્રાણમ સમર્પયામિ હળદર જે છે ને એ થોડી ચપટી ના નારિયેળ છે ને હરખું વ્યવસ્થિત હા બસ હું એવી રીતે એની ઉપર આ સૂકા મેવાને એમ લાવ્યો છે ને તમે કાજુ બદામ સુપારી સાથે ઓકે પણ જેટલા રે એટલા મૂકો ને બધું સાઈડમાં ઓકે હવે શણગાર શણગાર આવે જનોઈમાં પુના ગોદાવરી નર્મદે સિંધુ ગાવેરી ભલેન હવે આમાં શું છે બીજ લાયા છો ઓકે બીજ ચડાવો ઓકે હવે ચમચી પાછી મૂકી દો ફરી ચાંદલો કરો કંકુનો પછી બીર ગુલાલ હળદર એ બધું ચડાવવાનું
ચડાવી ને પછી નાળા છેડે બાંધવાની. અબીરસ ચંગુલાલવ ચુવા ચંદનમેવ ચ નાનાદિ પ્રકારેણ પૂજિતમ પરમેશ્વર. બાકી છે નાળા છેડે. સદગુપ્રભાય શેષેશ્વરાય સુમંગલાય પિનાકસ્તાય સનાતનાય જલાધિનાથાય નમો નમસ્તે. હવે પહેલાં તમારે ઊભા થવાનું, ગોળ ફરતે દૂધ ચડાવવાનું, ફરતે જાય બરાબર. થોડું ચાલો ગાઈસ, આની પૂજા એ કરે છે અને વિડીયો શૂટ ત્યારે કરે છે. જરા થોડું એને પંડિત જેમ કીધું કે દૂધ ચડાવવાનું, તેને નીચે જમીન પર ચડાવે. થોડું વધારે લાવવાનું હતું તારે. હજુ કાંટો ફરજી જેટલું ખાલી ટેબો સકન જ કરવાના. ચલો ગાઈસ, ઓકે થઈ ગયું છે. ઓમ જય કાનાકારા. કપૂર પ્રજ્વલિત કર દો. કપૂર છે ને પટાઈ દો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અગરબત્તી બાજુ મૂકી દો અને એક ફૂલ લઈ આરતી ઉપર ઘુમાવી નામ ચડાવી. બસ હવે ચમચી ભરી પાણી લઈને આરતી ઠંડી કરતો. શ્રી હરિ શીતલે ચારે બાજુ એટલે ઘુમાવીને એક બાજુ મૂકી દો. સરસ. બસ ચમચી પાછી મૂકી દો. હવે આરતી આપી દો. ઓમ શ્રીમંદ મહાગણાધિપતન વષ્ટ દેવતાન મુગલ દેવતાન ગ્રામ દેવતાન સ્થાન દેવતાન ભારી ન્યાય શ્રી લક્ષ્મણાભ્ય નમઃ શ્રી ઉમા મહેશ્વરાભ્યાય નમો નમઃ. નાશાય ગોવિંદાય નમો નમઃ. હાથમાં ફૂલને ચોખ્ખા રાખો અને બરોબર. તદનગત્વે નમ આવાનંદ જાનામી ન જામે તવાર્જનમ પૂજા છે જુમ્યતામ પરમેશ્વરમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિનમ સુરેશ્વર યત્રજિતમ જનાર્દન વિનાયક ગુરુપાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી ગુણાદક્ષો સર્વકામાર્થ સિદ્ધએ મનની ઈચ્છા અમારી પૂરી થાય બરોબર ને શાંતિથી અમારું વ્રતનું ફળ મળે. ચડાવી પ્રિયતા આમ ચડાવી દો. આ એક સાઈડ મૂકી દો. લો પ્રસાદી લીલો લીલો. હા શું બેટા? જો એક વસ્તુ યાદ રાખવાની જીવનમાં, તમે કોઈ બી કરો, દીવો પ્રગટાવો કે અગરબત્તી કરો, કદાચ ઓળવાઈ જાય ને તો વેમ નહીં રાખવાનો. ક્યારે નહીં, એમને એમ ચોગડિયાનો વેમ નહીં રાખવાનો. મેં એને 10 વખત કીધું. બસ આ ભગવાને આપેલો છે વર્ષ સાવિત્રી વ્રતની પૂનમ એટલે આખો દિવસ એટલે એને કોઈ ચોગડિયા જોવાની છે. જો મો અલગ બોલશો, આ અલગ બોલે, બીજા અલગ બોલે એવું. તો સવારની વહેલા ઉઠેલા પછી મેં પેલા વોમન ને પૂછી જો કે સવારનો ચોગડિયો હતો બરોબર 6 થી 8 ની વચ્ચે બરોબર. એના ટાઈમે તમે આવો તો સવારની પૂજા થાય અતિ ઉત્તમ કહેવાય. સાચી વાત. લોકો સવારે આવી ગયા છે આપણે અડધા આવી ગયા તો પછી તમારે વેમ નહીં રાખવાનો કે ક્યારે બી જીવનમાં. ત્યાં અમારું વોમન છે ને, મારો નંબર લઈ લેજો, ક્યારે કોઈ પૂછવાનું હોય તો પૂછી લેવાનું. જો બહુ બધાને સલાહ સાચી સામે વાળાનું પડદેનું ખોટું લાગે ભલે લાગે, સાચી વાત, પણ સાચું બોલવાનું. સાચી વાત, સાચી વાત.
હમ એટલે સાચી એમને મેં પૂછી જોયું હતું કે તમે ક્યારે પૂજા કરવાના તો કે 10 વાગ્યા પછી કરવાના તો હું 10 વાગ્યા પછી એનો ટાઈમ કીધું છે એનો ટાઈમ એ નવરાત્રી તમે ત્યારે સમજો એવો છે એમ પોતે તમારો નહીં એટલે એ ફ્રી થઈને આવી શકે હા એટલા માટે પૂજા પણ થઈ ગઈ છે હવે પંડિતજી એવું કીધું છે કે ઘઉં આપવાના છે ઘઉં છે ને નવ ચોખા આપ્યા દાનમાં હા અને દક્ષિણા આપી હા તો ગાઈસ હવે એમને કીધું છે કે ઘઉં ત્યાં લક્ષ્મીનારાયણ મંદિરની આગળ તમે મૂકી દો અને જે પણ છે બધું એ હવે જો ત્યાં છે લક્ષ્મીનારાયણનું મંદિર સામે હવે ત્યાં મૂકવા જઈશું હવે ત્યાં છે ને એમના વાઈફ છે જો એવું હા તો પછી એમને આપી દઈએ આપણે હે એમના આ જે શણગાર છે ને હા ગમે તે સુહાગન સ્ત્રી હોય ને હા. એમને દાન કરવા બરાબર તો એમને આપી દઈએ તો એ સુહાગનની વસ્તુ વાપરે તો પછી આપણો સુહાગ કાયમ માટે બરાબર સફળ રહે તો ચાલો ગાઈસ અમે લોકો જઈએ છીએ બિકોઝ એનું નેચર કેટલું સુપર છે નહીં ખરી ગાઈસ આજે વરસાદ આવે મને એવું લાગે છે જો ગાઈસ મહાદેવની એક્ઝેક્ટ સામે અહીંયા એક મસ્ત મજાનું લક્ષ્મીનારાયણ મંદિર બન્યું છે શું તમને બતાવું દર્શન કરાવડાવીએ રૂહી બેન તમે પ્રસાદ ખાવ છો અહીંયા કંઈક સારું એવું બનશે એવું લાગે છે મને તો ચાલો ગાઈસ આ મંદિર છે સુપર છે બધું ફોરેસ્ટ ખાધું છે ને નહીં જો લો ગાઈસ મંદિર ખરેખર ગણેશ મહાદેવનું એકદમ વ્યૂ એકદમ અલગ નેક્સ્ટ લેવલનું છે ગાઈસ નેક્સ્ટ લેવલનું તમે અહીંયા વરસાદ આમ વિચારો ઇમેજિન કરો કે વરસાદ પડતો હોય ગાઈસ અને અહીંયા આવા વાતાવરણમાં તમે ઊભા હોય તો વિચારો કેટલું સુપર લાગે ખરેખર જ્યારથી આ મંદિર નહોતું બન્યું આ તો કશું જ નહોતું ગાઈસ અહીંયા એક ઈંટ પણ નથી એ વખતનું આવું છું તમે મારા પ્રીવિયસ બ્લોગ હોય ને મારા જૂના બ્લોગ એ તમે જોઈ આવજો બાકી બ્લોગની શરૂઆત જ મેં આ જગ્યાથી કરી હતી જ્યારે મારું યુટ્યુબનું સ્ટાર્ટિંગ કર્યું હતું યુટ્યુબની ફર્સ્ટ વિડીયો મેં જ્યારે પોસ્ટ કરી હતી યુટ્યુબમાં એ વખતની વિડીયો પહેલી જ વિડીયો અહીંયાની છે સનેશ મંદિર તે તમે જોજો આ સામે મંદિર છે ને લીમચ માતાનું એ પણ નહોતું આ જે ફોરેસ્ટ ખાતું અહીંયા બનાવ્યું છે ને એ પણ નહોતું અને આ જે મંદિર ગાઈસ બનાવ્યું છે ને એ પણ નહોતું એટલે એ વખતનું ગાઈસ હું અહીંયા આવ્યો છું અને અત્યારે કેટલો વિકાસ થઈ ગયો છે જો તો એ મસ્ત જ લાગે છે એકદમ સુપર સુપર ચાલો આપણે જે વૃક્ષ વાયેલા ઊંઘ્યા કે ના ઊંઘ્યા હા એટલે આપણે વૃક્ષારોપણ કરેલું નહીં કેટલા 11 કે 21 છોડવા લાયેલા હે આસો પાલવી ના છે અને ખરેખર ગાઈસ જ્યારે અમે આવીએ છીએ ને ગાઈસ અહીંયા તો આ ભાઈ અમારી બહુ મદદ કરે છે અમારી જોડે અમારી જોડે જોડે હોય છે ને મજા માર ભાઈ થોડુંક ગાઈસ અંદરથી 25-25% થોડુંક એ છે બટ પણ દિલનો બહુ ભોરો છે નહીં બહુ જ ભરો છું ને દિલ નતું સાચું અને તું કોણ છું અજય હા અજય ગોસ્વામી બરાબર થોડી આવડે છે રીતિકા ચલો જઈએ ગાઈસ હવે લક્ષ્મીનારાયણની જેવી જોડી છે એવી આપણી બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ સુપર સુપર તારી સુંદરતા આવી જ રહે એવું જ વિચારું છું ચલો ગાઈસ બપોરનો 1:30 વાગી ગયો છે અને મેં ખેતરમાંથી પૂજા કરીને ઘરે પાછા પણ આવી ગયા છે હવે જીરું શું કરે છે આપણે જે શું કરો છો રસોડામાં કેમ લીંબુ શરબત બનાવો છો મને કે મને થોડું થોડું ઝીણા ઝીણા જતા હા એ તો એટલે લીંબુ શરબત બની આપે એમ મારે પીવાનું છે ઓકે તો લીંબુ શરબત તારે ઉપવાસમાં પીવાય જીરું હા તો લીંબુ આવે ને જે અંદર મોરસ આવે. અને પછી પાણી આવે બીજું કશું નખાય નહીં તો વાંધો નહીં એક બોટલ બનાવું બીજો એક ગ્લાસ તમારો બનાવું તમે શું કરો શું છે તું રસોડું સાફ કરે મમ્મી એમ બરાબર તો ચાલો ગઈ સાંજે અને આવતીકાલે સાંજે તો ઉપવાસ ના તોડાય ને બીજા દિવસે કાલ સવારે એ પહેલા લીંબુ શરબત પીવાનું કે પાણી પી અને કઈ બીજું કશું એમ અનાજ ખાઈને નહીં તોડવાનું અનાજ કે નહીં તોડો ને એમ અનાજ ખાઈને નાખી દો તો વાંધો નહીં આ સ્ટેમિના માટે તું લીંબુ શરબત પી હા લીંબુ શરબત પીવું તો પાણી નાખીને લીંબુ શરબત પીવું તો એનર્જી રહે પેલું કોઈ દિવસ ભૂખ્યા રહ્યા ના હા સાચી વાત ફ્રૂટ પર જ રહેવાનું સાચી વાત તો કઈ નહીં વાંધો નહીં પણ બહુ એક બોટલ શરબત બનાવું છે એક બોટલ ને એક ગ્લાસ ઓહો લાગો દિવસ ચાલે ને નહીં એ બોટલ ભરવાનો તમારી પૂજા રહી ના આપણે પૂજા નહીં કરાવી ના એવું ના હોય ના, 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 ના. અધૂરી પૂજા કહેવાય એવું ના હોય કરવું હોય તો કરાય પછી મને ખબર છે પણ મારે કરવી છે પણ એવું ના પગ ધોઈને પીવાતા હશે એવું હોય એવું ના હોય ના, ના. કશું હોય. આ બધા જળ જે નદીમાં નાળામાં કંઈક તરસ લાગી હોય તો એ બધું જળ જોવા જઈએ કેવું છે એવું નહીં હોય. આપણે એ બધું કરવાની જરૂર નથી બટ પણ મારે કરવી છે પૂજા શરબત બનાવી દો હું ત્યાં લગી લઈને આવું બરાબર કેરી લાવવું ને કેરી અને કેળા શું કેળા કેરી બે જ બીજું કશું બીજું કશું નહીં ઓકે તો ચાલો ગાઈસ જીરું માટે હું મસ્ત મજાના કેરા અને કેરી લેવા માટે જાઉં છું
અને પછી મળીએ ત્યાં લગી રીતિકા સબૂત બનાવી. હા તો બનાવો તો ખરી, હું પણ ત્યાં લગી લઈને આવતો રહું. જો ગાઈસ, ઓહો ઓલા આ ચટે પહોંચીને શું કરું છું તું? હે હું ના ભાગીશ. ઓય અરે ઓય, સબ્જી જોવાની છે. જો બધું ભાગી નાખે યાર. તો ગાઈસ મસ્ત મજાની ઠંડી હવા હોય કે ઠંડીમાં બેસી રહ્યો. બોલ વાહ વાહ ભાઈ. હા 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 બોલ બેટા. હા બોલ બેટા. હે ડૉક્ટર? સારું સારું. હા બેટા. મમ્મી આ જો ને લે મય પેલી ઋતિકાનું આ એવું કરવા જો ને ભાઈ જોઈ લો ગાઈસ, લોહી નીકળ્યું મમ્મી આ તો તને. તારે શું કરવાનું આ જો એટલે મમ્મી હું શું કહું છું, અત્યારે રૂમ લગાવી દે. ચલો અંદર. ના હું તો ગહીને જ આવીશ આવું. શું વાત છે? આ વાહન ગહીને તું જીતે શું કર આ વાગી એમ કે તેલવાળી ડુલકી ને વાગી ને ઘી વાળી ઘી વાળી છે. જોઈ લો ગાઈસ, આ તો કેરી ખાય. કેરી ખાવાય ખરી અપાસમાં? ફ્રૂટ ખાય ને. તો ગાઈસ એના માટે હું મસ્ત મજાની દશેરી કેરી લઈને આવ્યો છું. દશેરી. અને આ કિલો કેરા લઈને આવ્યો છું. કેરા શાંતિ ખેંચી કરી જાય એનર્જી. એક ફ્રૂટ ખવાય પણ ગોમણે તો મને કીધું કે ફ્રૂટ બધું ખવાય ત્યાં. વાંધો નહીં ખાવે. એટલે મારા મેં કમેન્ટ વાંચી છે કે ગમે તે એક જ ફ્રૂટ ખાવાનું. જે સવારે ફ્રૂટ ખાધું હોય ને એ જ આખો દિવસ ફ્રૂટ ખાવાનું, બીજું ફ્રૂટ ના ખવાય. મેં તો હમણાં ખાધું. જો કેટલા વાગ્યા? 2:30 હા વાગ્યા. હા. હમણાં ખાધું. સવારનું ખાલી પૂજા કરીને આ પછી પાણી પીધેલું. બીજું આજે પાણી પીવું છે? ના ભાઈ, શરબત બનાવી દીધું. તો વાંધો નહીં. અને તું બીજી તો કેરી ખા બગા. ના બહુ થઈ ગઈ. 2 જ ક્યારે. બસ બે જ. આયા છે રજા પાડી છે. પેલી પૂજા કરવાની કરી દઈ. શેની પૂજા કરવાની? ના પૂજા એટલે નહીં કરવી. તો એવું ના હોય. ના 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 ના. એટલે ગાઈસ અમે લોકો જઈને ખેતરમાંથી પૂજા કરીને આવી પણ ગયા છે ને રીતિકા હવે મારી પૂજા કરશે. પહેલા ભગવાનની પૂજા કરી, પહેલા પછી ઘરે એની કથા કરી. એ કથા કર્યા પછી હવે હજુ ફરી એક વખત કથા હમણાં કરીશું. 2 વખત કથા કરવાની. એટલે જ્યારે આખો દિવસમાં જેટલું ભગવાનને યાદ કરવું, માતાજીને યાદ કરવું એ આપણા માટે શ્રેષ્ઠ છે. જો ગાઈસ હવે ભગવાનની તો પૂજા કરતા તો કરી દીધી છે, પણ હવે મારી પૂજા થશે. બટ આ પહેલી વખત 6 વર્ષમાં પહેલી વાર જીલું મારી પૂજા કરવાની છે ગાઈસ. ફાઇનલી શું લાયા? વ્રત કરીએ એટલે કરવી પડે. ઓ પણ દક્ષિણા આપવા માટે તો પૈસા મળવા ગયો નહીં. એવું કશું ના. બધું મારું જ છે ને. પણ દક્ષિણા આપવી પડે બકા. બધું મારું જ છે ને, એવું કશું ના હોય. પણ થોડી દક્ષિણા લે આપવી પડે મારે. એવું ના હોય. ચલો ગાઈસ. ઓકે ઓકે. પાંચ વખત કરવાનો આવે. હા 1 2 3 4 5. ઓકે હવે પગે લાગો. સદા શિવાગંદ્રે. ઓકે ખાલી પગે જ ધોવાનો. મને કઈ પેલી બે પગ કોને છે? જે મીઠું જે પેલા જમણ મૂકવાનો. ખાલી ગુરુ જોજો ખાલી. બીજું કશું કરવા જોઈએ? નહીં કશું કરવા જોઈએ. ઓકે ઓકે ચલો. ઠંડુ ઠંડુ લાગે ગાઈસ મને. ચાલો ચાલો. આવું બરાબર એવી શું પણ પેલું પગથી મૂકવું પડે ને. પક્ષી છે? લે એના બે પગ પડ્યા હોય આપવા પડે. એ બધું જૂઠું નહીં. આજે કે કેવું લાગે છે ગાઈસ કે રાજાશાહી જેવી ફીલિંગ લાગે છે. એવું ના હોય. ગાઈસ હું એવું કહેવા માંગુ છું, જો આમાં કોઈ માનતો નથી બીકોઝ હું પગ અહીંયા મૂકી પછી મારા પગ જોઈને પીવે બરાબર, તો હું ગમે ત્યાં ખેતરમાં જઈને આવ્યો છું, બહાર જઈને આવ્યો છું, બજારમાં જઈને ધોઈ આવ્યો નાખી છું. પછી હા એ વસ્તુ સાચી, પણ એનો ઉપવાસ કરેલો છે. હવે એને ભગવાનનો ઉપવાસ કર્યો છે બરાબર, સાવિત્રી માતાજીનો કર્યો છે, ભગવાનનો કર્યો છે. પણ પછી મારા પગ જોઈને એના સારા એવા પવિત્ર ઉપવાસમાં પગ ધૂલું પાણી એના ગળામાં જાય, એના પેટમાં જાય, એ વસ્તુ મારી તો ઈચ્છા પૂરી છે. હા ધરી શકું છે. બટ હું એવું નથી માનતો કે પગ ધૂલી પીવાથી કંઈક સારું થાય. એવું ના. ભગવાનની તમે પૂજા કરી, મારી તમે પૂજા કરી એટલે સદા તમે સુહાગન રહો એવા આશીર્વાદ છે માતાજીના મારા. ગઈસ રાતના 7 વાગી ગયા છે. હવે હું જઉં છું બજારમાં અને રીતિકા માટે જીલું શું લાવવાનું છે તારા માટે બોલો? સાબુદાણાની ખીર. સાબુદાણાની ખીર થોડી મળે ત્યાં. તો ખીર એટલે જો ગાઈસ ખરેખર ભૂખે એનું કઈ બોલી જાય રહી છે. સાબુદાણા લેતા આવજો એમ કહેવાનું, ભલે સાબુદાણાની ખીર લેતા આવજો એમ કહે છે. સાબુદાણાની ખીચડી ના ગવાય. ખવાય ને ખીચડી તો? રાત્રે આપણે ફરાળી ઉપવાસ છે આખો, એટલે તરેલું કશું નહીં ખાવાનું, પણ ફરાળી ખાવાનું એમ.
પણ આખો દિવસ કશું નહીં, રાત્રે એટલું જ ફરાળ કરવા. બરાબર. પણ એમ નહીં, અમુક લોકો એવું કહે કે જે સવારે ફ્રૂટ ખાધું ને એ જ આખો દિવસ ફ્રૂટ ચલાવવાનું. તો એ રીતના જ કરું ને. તમે કેરી એટલી જ ખાધી. પણ હું તારા માટે કિલો કેરી લાવજો, હજુ ખાના નહીં ખાધા કેરા. પાછા ભાઈ બધા કહે છે બધું ફ્રૂટ, અને મેં બધે 5 જાતના ફ્રૂટ મૂકેલા તો 5 જાતના ને વસ્તુ ખાવાય જો ને 1 જાતનું મૂક્યું, 1 જાતનું ખાય. ગમે તેમ, પણ હવે તું સાબુદાણા ખીચડી ખાસા લાગશે. કેરી એટલી જ ખાધી. હે મમ્મી ખાવાય, પણ તમને કઈ અનુભવ છે નહીં? મને તો અનુભવ નહીં કશું. એટલે આપણે દર વર્ષે જે ખાઈએ એ ખાવાનું એમ. એવું એમ? તો આપણે સાબુદાણા ખીચડી ખાઈ લેવાની. તોય ચાલી જાય. સાવરી. જો લો ગાઈસ, આ લોકો શું રમો છો? જો હેરાન કરે એવું નહીં. હવે રીસાઈ ગયો હવે. વીર ઉભો થા. સ્ટેન્ડ અપ. વી સ્ટેન્ડ અપ. એ હસી ગયો. તો ચાલો હું જો બકા હવે. સાબુદાણા મગફળી લેજો. મગફળી એકલા મગફળી હતા કઈ મળે? કાચા બી એમ કે, એટલે અંદર નાખવા માટે. હું એવા નહીં વારો ને છું. ઇન્સ્ટાગ્રામમાં વધારે તે એડ બતાવે છે નહીં? આખો ભરાઈ ગઈ જોઈ. ખરેખર ગાઈસ, આ વ્રત એવું કંઈક છે ને, એટલું ટ્રેન્ડિંગ વ્રત છે આ. એ કડવા ચોથ અને એક આ વ્રત આવ્યું છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, યુટ્યુબ ખોલો, યા ગમે તે ખોલો, પહેલી રીલ તો આ વ્રત આવી રીતે જ આવે છે. અને આખો ભરાઈ ગઈ અહીંયા જોઈ. હા, અને ગાઈસ તમે લોકોએ આશા રાખું છું કે તમે લોકોએ પેલી રીલ જોઈ છે જે વરસાદ બધું સરગ્યું છે ને, દોરાઓ સરગ્યા એક જગ્યાએ. એ કેવું એ દિવસ પ્રગટાયો હશે ને એમાંથી એવું તો હશે. ખબર નહીં શું કેમનું સરગ્યું એ. એ અડી ગયું હશે દીવો પ્રગટાયો ને એમાંથી. અને પેલા કાચા સૂતરનો દોરો આવે એ તો સળગી જ જાય. સરગી જ જાય. એકદમ કાચો દોરો આવે. આજે ગાઈસ રીતિકાનો લુક કેવો લાગે છે ખબર છે ને? જ્યારે દસમાના 10 દિવસે રોજ આવી રીતે તૈયાર થઈને ફરે ને એવો જ લુક લાગે છે. તે એવો જ લુક લાગવો જોઈએ ને સુહાગન સ્ત્રીને એવું છે ને. ખરેખર જોરદાર. હું તો રીતિકાને આવું કહું છું કે રોજે રોજ આવી જ રીતે તૈયાર થા. એટલે હું ગરમીથી હેરાન થઈ. ગરમીથી કેરીને થવાનું જરૂર છે. ગરમી લાગે બધું. એ ખરેખર મને કેવું ગમે કે રોજે રોજ રીતિકા તૈયાર થતી હોય, રોજે રોજ લિપસ્ટિક કરતી હોય, રોજે રોજ આમ મસ્ત થઈને ફરતી હોય. કેમ કે જ્યારે સ્ટાર્ટિંગમાં હું એને લઈ આવ્યો હતો ને કે મારા ઘરે કેળી લાવ્યો હતો, ત્યારે 1 મહિનો નહીં કેટલા ના 9 મહિના. હા 9 મહિના લગી ગાઈસ એના મોંએ ફેસ પરથી મેકઅપ ના ઉતરે, લિપસ્ટિક ના ઉતરે કે મહેંદી ના ઉતરે. આ રીતના આ છું એ. હા, આ રીચના જ ગાઈસ 9 મહિના રહી હતી. ત્યારે જો સુપર્બ લાગતી હતી. અને અત્યારે તો રીતિકા છોકરા થયા પછી બેટર લાગે. હે એનથી પણ બેટર લાગે. એન્ટ્રી બેટર લાગુ છું, પણ તૈયાર થતું મસ્ત લાગે એમ. નોર્મલ લુકમાં. સાચી વાત. તો ચલો ગાઈસ મળીએ હવે થોડી વાર પછી, બીકોઝ હું વધારે જઉં છું સાબુદાણા લેવા માટે. કેમ કે 7 વાગી ગયા છે, પછી રાત પડી જશે. જો મળશે નહીં તો પછી આખી રાત ભૂખી રહેશે. એ તો શું પકડો આટલું કર્યું આખો દિવસ એમને નહીં કરે, ખાલી 2-3 કેરી થઈ. તો ગાઈસ હવે સાબુદાણા ને એ બધું લઈને તો આવતો રહ્યો છું, બટ પણ અહીંયા બધા બેઠા છે બરાબર. તો પછી એક ક્વેશ્ચન મારા મગજમાં આવે છે કે જે હું રોજ સાંજે 10 વાગે નવરો પડું ને તો રોજ સાંજે 10 વાગે કમેન્ટ વાંચવા માટે હું મારા વાઈફ ઉપર એક રૂમમાં બેસે છે સ્પેશિયલ કમેન્ટ વાંચવા માટે. તો અમુક ઘણા બધાની કમેન્ટ લોકો કરે છે કે તમે પીહુ સાથે રીતિકા કેમ નથી બોલતા. એક મિનિટ, વીર રડે છે. તો ગાઈસ વીર શાંત થઈ ગયો છે, બાકી રૂહીએ વીરને મારી હતું એટલે મારે રડતો. તો ગાઈસ ઘણા લોકો કોમેન્ટમાં એવું કહે છે, મારે નામ નથી લેવા, બધા નામ મારા મોઢે જ છે, બટ બધા એવું લોકો કહે છે, અમુક લોકો કે રીતિકા પીહુને માથું કેમ નહીં ઓરી આપતા, પછી રીતિકા પીહુ સાથે કેમ નહીં બોલતા. તો આવા કમેન્ટો બધા લોકો હેટ ફેલાવે છે. તો ચલો આપણે રીતિકા પાસે અને પીહુ પાસે પૂછી લઈએ છીએ આનો જવાબ, જે કદી તમે લોકોને જવાબ મળી જાય તો આઈંદાથી પછી તમે કોમેન્ટ ના કરો. તો જીલુ બધા બહુ લોકોની કોમેન્ટ આવે છે કે તમે પીહુ સાથે બોલતા નહીં, માથું નહીં ઓરી આપતા. ના, પણ આપણે જવાબ આપવો જરૂરી છે બકા. પીહુ બેટા, તમે મામી ક્યારે દગો કરે છે? ના, જ્યારે છે ને નાની નવરા હોય ત્યારે મને માથું વળી આપે, જ્યારે મામી નવરા ના હોય. અને જ્યારે નાની નવરા ના હોય તો મામા માથું વળી આપે. અમારા સ્કૂલના ફંક્શન હોય તો ખબર હું સાડી પહેરી સ્કૂલમાં ગઈ હતી, એ મને મામીએ જ તૈયાર કરી હતી. સ્કૂલના ફંક્શન હોય, કઈ જઈએ જવાનું હોય, કઈ બહાર હોય, લગ્ન પસંદ હોય તો મામી જ મને તૈયાર કરી આપે. પણ મામી નવરા ના હોય એટલે મને બારી માથું વળી આપે. હા, તો પછી આ કોમેન્ટ વાળાને તું શું જવાબ આપીશ? હું કોમેન્ટ વાળાને એવું જવાબ આપું છું કે મને બે સરખું રાખો છો, પણ તમે આવી ખોટું કોમેન્ટો ના કરશો. હા બરાબર. તો કઈ સાંભળી તું પીહુ ને મોય સાંભળી તું? વાત કહું છું
હા. કે એને અહીં ગમતું ના અહીં બધા એવું રાખતા હોય તેને અહીં રહેવાનું જ ના હા રેવું ના ગમે એને પોતાના મમ્મી પપ્પાને છોડીને અહીં કેમ રહે છે એને ગમતું હોય તો રહે તો જ રહે. અને તમારા વેકેશનમાં તમારા ભણ્યા ખાલી 1 મહિનો આવે ને તો તમે કંટાળી જાવ છો હા. અને બીજાને શું પાછા ડાકવું ગાઈસ ઋતિકા ગુસ્સે થઈ ગઈ છે ગુસ્સે થઈ જાય સોરી ને, સોરી અત્યારે લગીન તો ચલો ગાઈસ હવે બ્લોગ હું આગળની ક્લિપ તમને બતાવીશ બીકોઝ એની અપવાસ કર્યો છે તો આ બધું વાત ખોલવી નથી બટ પણ આજે બધા જોડે બેઠી ગયા છે અપવાસ એટલા કરે માટે એનો મતલબ એવું નહીં views. હા પણ પણ અમુક શું બધા જોવા જાય ને તો આંધળા થઈ જાય છે હા અને પહેલાના બ્લોગમાં આપણે કેટલું બધું બતાવ્યું છે અને એવું ના જરૂર નથી કે આખો દિવસ અને જે લોકો અમને સાચો પ્રેમ કરે છે ને એ લોકો તો પાછા કોમેન્ટમાં જવાબ એમને એ રીતે લોકોને આપી દે છે એવું નહીં. અંદર અંદર કે આવું ના કહેશો કોમેન્ટ કરશો એમ દિવસના 24 કલાક છે દિવસના રાતની હમ. તો અમે 24 કલાક થોડા બ્લોગ ઉતારતા હશે અમે સારા સારા પોઈન્ટ હોય એ ઉતારી લઈએ છીએ. હા અને આખો દિવસ થોડા બોલ્યા ચાલ્યા વગર રહીએ હા. બધાય જોડે વાતચીત થાય હા પણ એવું નહીં સારા સારા પોઈન્ટ હોય અમુક જે તો એવું નહીં જો સવારે રીતિકાને કામ હોય પછી 10 વાગ્યાથી કે 5 વાગ્યા લગી પીહુ સ્કૂલે જતી રહે અને છે ને એક વાત કહું અને નકર હું જ્યારે રવિવાર હોય તો મામી જોડે ફરું જ છું જો કેમ કે છે ને હું મામી જોડે કેમ નથી રહેતી અમારે 11:30 વાગે સ્કૂલે જવાનું રોહિત તો 4 વાગે આવી જાય હા. અને હું 5 ના 15 એ છૂટું એવું હોય તો અમે કાલ બજારમાં અમે 2 જણ આખો દિવસ ફર્યા હા કાલ ફરાન નહીં જમે લોકો તમે બધા જોવા આયલા હા પછી શું હેટ ફેલાવો છો વગર કામનું હા હેડ ના ફેલાવશો પ્લીઝ તમારી એક કોમેન્ટ બીજા લોકોને અસર કરે છે બાકી અમારો ફેમિલીનો માધ્યમ એ જ છે કે તમે લોકોને ખુશ રાખવા ને સંપીને રહેવું પછી એવી જ રીતે પછી તમે ક્યાં હેડ ફેલાવો તો પછી કોઈ મતલબ વગરનું છે એ નહીં તમે જો અને એક વાત કહું તો એક મામી વાત ફેલાય તો મને જાણ મેં તમને જણાવ્યું એવું બધાને પાછા શું કરે જણાવ્યું પછી આપણે હેડ છે? એટલા બધા ડાયા બને છે ને તો પાછા જોસ્તાની આઈડીમાં જઈ જઈને પાછા કોમેન્ટો કરા હમ તે જોસ્તાને મને અત્યારે કીધું શું કીધું? કે આવી બધી કોમેન્ટો મારી આઈડીમાં પણ કે એવું કઈ કારણ તમારા ઘરમાં ઝઘડા કરાવો છો એવા અહીં ઝઘડા કરાવવાનું નહીં વિચારવાનું હોય તો બધા સાથે છે ને સાથે રહીશું હા. તમે ગમે તે કોમેન્ટ કરો અમને કઈ ફરક નહીં પડતો સાથે ફ્રી અમે ગમે comment એટલે કે આવું એમનામાં કોમેન્ટ કરે બધા એટલા ડાયા છે પાછા હા. કેટલા ડાયા ડમરા તમારા ઘરમાં કેવી આગ લગાડતા હશે તો ગાઈસ મારી વાત મારી કમેન્ટમાં મને કહેવાની હોય પછી ત્યાં જોસાને બ્લોગમાં કમેન્ટ ના કરવાની હોય નહીં અચ્છા, અમુક જે બધા સારા છે ને તો પછી એમને જવાબ આપી જ દે છે એમને થેન્ક યુ અને પેલા એમના માટે અનથેન્ક યુ અનથેન્ક યુ લૂઝર લૂઝર ચાલ ચાલ કુલ ડાઉન કુલ ડાઉન જ છું તો હસી હસી વાત કરે ઓકે ઓકે જો પડી જશે